નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કરિયા શિલ્પા. આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં. તો મિત્રો, આપણે જોઈએ છીએ પીવાયક્યુ સિરીઝ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, કે જે અગાઉની ભરતીમાં પૂછાઈ ગયેલા છે અને હવે આવનારી ભરતીમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અથવા તો એ જ ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય, તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી જોશું. તો મિત્રો, હવે તમારી MPSWની જે એક્ઝામ છે એ ટૂંક સમયમાં જ આવવાની છે અને એની એક્ઝામ ડેટ પણ બહાર પડી ગઈ છે. તો આજે આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ અને ક્વેશ્ચન જોઈએ. તો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે શું કહેવા માંગે છે. તો પહેલો ક્વેશ્ચન છે કે બાળકને કરોડરજ્જુ, ખોપરી, શું કીધું છે તો કે કરોડરજ્જુ, ખોપરી અને મગજમાં જોવા મળતી ગંભીર ખામી અથવા તો બીમારી નીચેના પૈકી કઈ છે? શું પૂછ્યું છે આપણને? તો કે મગજ, કરોડરજ્જુ અને ખોપરીમાં જે જોવા મળે છે બીમારી, તો કે કેવી? તો કે ગંભીર બીમારી જોવા મળે છે, તો એ કઈ છે? તો મિત્રો, હવે આપણે જોઈએ ઓપ્શનના કે શું કહેવા માંગે છે. તો પહેલો ઓપ્શન આપ્યો છે ક્લેફ્ટ રાઇટ, બીજો ઓપ્શન આપ્યો છે ડાઉન સિન્ડ્રોમ, ત્રીજો ઓપ્શન આપ્યો છે ન્યુરલ ટ્રીપ ડિફેક્ટ અને ત્રીજો ઓપ્શન આપ્યો છે કે ડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા. તો હવે આપણને શું પૂછ્યું છે તો કે બાળકના મગજ, કરોડરજ્જુ અને ખોપરીમાં જે ગંભીર બીમારી જોવા મળે છે અને એવી કેવી કીધી છે તો કે જન્મજાત જોવા મળે છે. તો મિત્રો, હવે આ જે કરોડરજ્જુ, મગજ અને ખોપરીની જે બીમારી જન્મજાત જોવા મળે છે એને કેના કારણે જોવા મળે છે? તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણે ફર્ટિલાઇઝેશનને યાદ કરીએ કે મેલનો જે સ્પર્મ છે અને ફિમેલનો જે ઓવમ છે એ બંને મળી અને ફર્ટિલાઇઝેશન થાય છે અને ઝાયગોટ બનાવે છે અને એમાંથી આખી પ્રોસેસ આગળ થાય છે અને ગર્ભનું સ્થાપન થાય છે. હવે ગર્ભનું સ્થાપન થઈ છે એ દરમિયાન છે એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન એટલે કે પહેલાં 3 મહિના દરમિયાન છે એ જેટલા પણ ઓર્ગન છે એ શું થાય છે તો કે ડેવલપ અને ગ્રો થવાનું સ્ટાર્ટ થાય છે. તો મિત્રો, સૌથી પહેલું ઓર્ગન કયું બને છે તો કે છે ન્યુરલ ટ્યુબ બને છે, કે એમાંથી બાળકનો છે મગજ છે, કરોડરજ્જુ છે, ખોપરી છે, બરાબર. પછી નીચેનો જે ન્યુરલ ટ્યુબનો ભાગ છે એમાંથી એના હાથ ને પગ ને એ બધાનો વિકાસ થાય છે. તો હવે ન્યુરલ ટ્યુબ શું છે? તો વિકાસ કેમાંથી થાય છે તો કે ન્યુરલ ટ્યુબમાંથી, બરાબર છે. તો ન્યુરલ ટ્યુબ શું છે તો કે કેનાલ એટલે કે સાંકડી ટ્યુબ જેવો ભાગ છે કે જેમાંથી શું બનવાનું સ્ટાર્ટ છે તો કે મગજ છે, કરોડરજ્જુ છે, ખોપરી છે, એ બધું બનવાનું શું થશે? સ્ટાર્ટ થશે. હવે જે ન્યુરલ ટ્યુબ છે એ ક્યારે બને છે તો કે જે ફર્ટિલાઇઝેશન થયું છે એના પછી 18 થી 19મા દિવસની અંદર શું થાય છે? આ બનવાનું સ્ટાર્ટ થાય છે. હવે જે આ ન્યુરલ ટ્યુબ છે એ બનવાનું સ્ટાર્ટ થઈ છે પછી જે ફર્ટિલાઇઝેશન થયું છે એના 4 વીકની અંદર, કેટલા વીક? 4 વીકની અંદર શું થાય છે? એ ક્લોઝ થઈ જાય છે. હવે શું મિત્રો થાય છે તો કે જે આપણે ફોલિક એસિડ જોઈએ છીએ, બરાબર, એ ફોલિક એસિડની ઉણપ હશે તો આ જે ન્યુરલ ટ્યુબ બને છે અને ક્લોઝ થાય છે એની ઉપર શું આવે છે? એની ઇફેક્ટ પડે છે. હવે જે કંઈ પણ સગર્ભા માતા છે એનામાં ફોલિક એસિડની કમી હશે, એનામાં ફોલિક એસિડની ઉણપ હશે, તો એના કારણે છે આ જે ન્યુરલ ટ્યુબ ઓપન થઈ છે અને 4 વીકની અંદર જે ક્લોઝ થવાની છે ને એમાંથી જે આપણે કહીએ છીએ કે ઓર્ગન બને છે, જે બોડીના પાર્ટનો વિકાસ થાય છે, એ સરખો થશે નહીં. આ ન્યુરલ ટ્યુબ છે એ સરખી રીતે ક્લોઝ થશે નહીં. કેની ઉણપના કારણે? તો કે ફોલિક એસિડ. તો મિત્રો, જો ફોલિક એસિડની ઉણપ છે એના કારણે ન્યુરલ ટ્યુબની ડિફેક્ટ જોવા મળે છે, બરાબર છે. હવે ન્યુરલ ટ્યુબ છે એમાં પણ શું જોવા મળશે તો કે એમાં સ્પાઇનલ કોર્ડ છે, શું એમાં છે ડિફેક્ટ જોવા મળે છે. તો શું ડિફેક્ટ જોવા મળે છે? પછી એક આવે સ્પાઇનલ કોર્ડ છે તો એમાં શું જોવા મળે તો કે સ્પાઇના બાઇફિડા. પછી જોવા મળે છે એનેન્કેફેલી. તો મિત્રો, તમને
આપણને આગળ જે એક્ઝામ આવવાની છે આપણને તો અત્યારે અહીંયા ખામી જ પૂછ્યું છે, તો મિત્રો તમને એમ પણ પૂછી શકે છે બરાબર કે આ જે ખામી જોવા મળે કે જેને આપણે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહીએ છીએ, તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે તો એ કેની ઉણપથી કયા એવા પોષક તત્વ છે કે જેની ઉણપ સગર્ભા માતામાં હશે, તો બાળકમાં છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે. તો આપણને ખ્યાલ જ પડી ગયો છે કે ફોલિક એસિડ છે. હવે આપણે જોઈએ છીએ તો કે એમાં આપણે કીધું હતું કે આમાં કરોડરજ્જુ, ખોપરી અને મગજ કીધું છે. તો હવે મેઇન શું છે તો કે સ્પાઇનલ કોર્ડ છે. તો એમાં જ શું જોવા મળે છે મેઇનલી તો કે સ્પાઇના બાયફિડા અને એનએન્કેફેલી જોવા મળે છે. તો આપણે તમને આવનારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે છે કે શું છે. તો મિત્રો હવે તમને અહીંયા બેઝિક કન્સેપ્ટ કીધો કે હવે જે જન્મજાત જે બીમારી જે ખામી જોવા મળી છે બાળકમાં એનું શરૂઆત ક્યાંથી થઈ છે, કેની ઉણપ હોય છે અને કેવી રીતે થઈ છે એ તમને સમજાવું. તો મિત્રો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા હતા. તો સાચો આન્સર શું છે તો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. બરાબર, હવે આપણને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વિશે તો ખ્યાલ આવી ગયો, પણ આ જે બીજા 3 ઓપ્શન આપ્યા છે એમાંથી પણ આવનારી ભરતીમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. તો પહેલું આપ્યું છે ક્લેફ્ટ લિપ. તો ક્લેફ્ટ લિપ એટલે શું થાય તો કે જેનો જ્યારે જન્મજાત એટલે કે આ કન્જેનિટલ બીમારી છે તો એમાં શું થશે તો કે એનો જે હોઠ છે એ સરખી રીતે ક્લોઝ થવો જોઈએ, એ ક્લોઝ થશે નહીં, એ જોડાયેલો હશે નહીં, એમાં શું વચ્ચે ભાગ છે એ ખુલ્લો રહી ગયો હશે. બરાબર, તો એને આપણે ક્લેફ્ટ લિપ કહીએ. પછી એવી જ રીતે છે એ ક્લેફ્ટ લિપની સાથે સાથે ક્લેફ્ટ પેલેટ પણ જોવા મળે છે કે એના તાળવામાં છે આપણે એમ કહીએ ને કે તાળવામાં કાણું, તો એનું શું કહેવાય તો કે ક્લેફ્ટ પેલેટ કહેવાશે. તો કે એના તાળવાનો જે પેલેટિન બોન છે એ સરખી રીતે શું થયા હશે, જોડાયેલા હશે નહીં. તો ઘણી વખત છે એ સિંગલ ક્લેફ્ટ લિપ પણ જોવા મળે છે અને ઘણી વખત બે સાથે જોવા મળે છે. તો કે ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ જોવા મળે છે. તો મિત્રો હવે આની તમને સર્જરીના નામ પૂછાય. બરાબર, કે જે ક્લેફ્ટ લિપ છે એને જે રિપેર કરાવવા માટેની જે સર્જરી છે એને શું કહેવાય. તો હવે જે ક્લેફ્ટ લિપ છે એના માટેની જે સર્જરી છે એને શું કહેવાશે તો કે ચિલિયોપ્લાસ્ટી. શું કહેવાશે ચિલિયોપ્લાસ્ટી. તો મિત્રો આ ક્વેશ્ચન છે એ તમને પૂછાવાની શક્યતા છે. હવે પછી શું આપ્યું છે આપણને ડાઉન સિન્ડ્રોમ. તો ડાઉન સિન્ડ્રોમ શું છે તો હવે ડાઉન સિન્ડ્રોમ છે તો કે આમાં શું થઈ છે તો કે જે રંગસૂત્ર છે, તો રંગસૂત્ર છે કે જેને આપણે ક્રોમોઝોમ કહીએ, તો રંગસૂત્રની ટોટલ કેટલી જોડ આવેલી છે તો કે 23 જોડ અને આમ ગણતરી કરીએ તો 46 રંગસૂત્ર આવેલા છે. પણ એમાંથી જે 21મું રંગસૂત્ર છે, કેટલામું 21મું રંગસૂત્ર, એમાં એની એક્સ્ટ્રા હોય છે. માની લો કે 21મું રંગસૂત્ર છે તો એ જોડીમાં કેટલા હશે, 2 હશે, પણ એ જોડીમાં એક વધારાનું એક્સ્ટ્રા એડ થઈ જાય છે કે જેને આપણે શું કહીએ ટ્રાયોસોમી કહીએ. બરાબર, તો ખાસ કરીને તમને ડાઉન સિન્ડ્રોમમાં એવો ક્વેશ્ચન મિત્રો પૂછાવાની શક્યતા છે કે જે ડાઉન સિન્ડ્રોમ છે એક કેવી એબનોર્માલિટી છે તો કે ક્રોમોઝોમલ, તો કે રંગસૂત્રની એક એબનોર્માલિટી છે. તો કે એમાં શું જોવા મળે છે તો કે જે 21મા નંબરનું જે રંગસૂત્ર છે એની ટ્રાયોઝોમી થાય છે. આમાં ખાસ કરીને ટ્રાયોઝોમી તમને પૂછાય અને કયા રંગસૂત્રની પૂછાય છે મિત્રો તો કે 21મા નંબરના જે રંગસૂત્ર છે એની શું થાય છે તો કે ટ્રાયોઝોમી, તો કે એક્સ્ટ્રા એક વધારાનું છે એની આ ક્રોમોઝોમ આવેલું હશે, રંગસૂત્ર આવેલું હશે. તો મિત્રો આના કારણે છે એ શું જોવા મળે છે તો કે ડાઉન સિન્ડ્રોમ જોવા મળે છે. હવે તમને એમ પણ પૂછી લે કે જે એના લક્ષણો શું છે તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે. તો ખાસ કરીને છે એનું ચપટું મોઢું હોય, ચપટું નાક હોય, લાંબી જીભ હોય ને એ બહાર નીકળી ગયેલી હોય, વારંવાર છે એ મોઢામાંથી લાળ પડતી હોય. પછી એના આંખો છે એ ઉપરની તરફ સહેજ ઢળેલી હશે અને કાન પણ નીચેની તરફ ઢળેલા હશે સહેજ. અને બીજો એમાંથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે કે એની જે હાથની જે લાઈન આવેલી છે, આપણે રેખા કહીએ કે જેને ક્રીઝ કહીએ, એ સિંગલ ક્રીઝ આવેલી હશે. આ ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે કે
કયા લક્ષણ જે નીચેના પૈકી જે લક્ષણ આપેલું છે, જેમ કે બાળક છે એના હાથમાં છે એ સિંગલ ક્રીઝ જોવા મળે છે, તો એ કયા રોગનું લક્ષણ છે? તો તમને જન્મજાત ખામી આપી દે. તો આપણને ખબર હોવી જોઈએ કે એકેનું લક્ષણ છે. તો એકેનું લક્ષણ છે મિત્રો ડાઉન સિન્ડ્રોમનું. તો આવનારી જે ભરતી છે એમાં આવા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા પણ રહેલી છે. તો આપણે આ ટોપિકને છે એ લાઇકલી ન લઈને એની ઉપર ભાર આપીએ. પછી મિત્રો આપણે ડાઉન સિન્ડ્રોમ વિશે પણ જોયું થોડું ઘણું. હવે આવ્યું છે કે ડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા. તો ડેવલપમેન્ટ શું? તો કે ડેવલપમેન્ટ જ્યારે થતું હોય બાળકનું ત્યારે જે એનું આ ફીમર બોન છે અને અહીંયા એનું હિપ બોન આવેલું હશે. બરાબર, આ કયું છે? તો કે ફીમર બોન છે અને હિપ બોન છે. હવે એ બંનેની વચ્ચે છે એક જોઈન્ટ બને છે કે આપણે એને હિપ જોઈન્ટ કહીએ છીએ. તો એમાં હિપ જોઈન્ટ છે એનું પ્રોપર ડેવલપમેન્ટ થયેલું હશે નહીં. એનું શું કહેવાય? તો કે ડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા કહેવાશે. તો મિત્રો અહીંયા સુધી આપણને ખ્યાલ આવ્યો અને આ ક્વેશ્ચન શું છે અને એનો આન્સર પણ આપણને ખ્યાલ આવ્યો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણે જોઈએ તો કે હાઇડાટીડી ડિઝીઝ. કયો ડિઝીઝ પૂછ્યો છે? હાઇડાટીડી ડિઝીઝ. હવે એના સચોટ નિદાન માટે કઈ ટેકનિક અને લેબોરેટરી તપાસનો ઉપયોગ થાય છે? હવે આપણને અહીંયા છે એ ડિઝીઝ નથી પૂછ્યો આખો, પણ હવે એની તપાસ કઈ રીતે થાય ને એનું નિદાન માટે કઈ કઈ પદ્ધતિ વપરાય છે પૂછ્યું છે. તો સૌથી પહેલાં જે આપણને ડિઝીઝ પૂછ્યો છે એના વિશે તો ખ્યાલ હોવી જોઈએ ને. અત્યારે તમને ડિઝીઝની નિદાન ને તપાસ પૂછ્યું છે. હવે એમ પણ પૂછી શકે કે આનું બીજું નામ શું છે, કેના દ્વારા થાય છે, અને આના માટે પ્રિવેન્શન શું રાખવું જોઈએ. તો જોઈએ તો જે હાઇડાટીડી ડિઝીઝ છે તો આને બીજા કયા નામે ઓળખાય છે? તો કે ઇચિનો કોકોસિસ. બીજું નામ શું છે આનું? તો કે ઇચિનો કોકોસિસ. તો મિત્રો હવે આના માટે છે એ કોણ જવાબદાર છે? આના જીવાણુ અને પરોપજીવી કોણ છે? તો કે ઇચિનોકોકસ. ઇચિનોકોકસ છે એ શું છે? તો કે ટેપ વર્મ છે. વર્મ્સ એટલે શું થાય છે? તો કે કૃમિ. તો કે ટેપ વર્મ છે બરાબર. એમાં પણ શું? તો કે એના જે લાર્વા છે જે ઈંડા મૂકે છે એના દ્વારા છે આ રોગ થાય છે કે જેને શું કહીએ આપણે? હાઇડાટીડી ડિઝીઝ કહીએ છીએ અથવા તો ઇચિનોકોકોસિસ કહેવાય. તો આપણને છે એ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછી શકે છે. હવે આના લક્ષણોમાં શું થાય છે અને કઈ રીતે ફેલાય છે? તો આને ફેલાવાનું કારણ શું છે? આ પરોપજીવી દ્વારા જ થાય છે. તો ખાસ કરીને દૂષિત મળમૂત્ર હશે, દૂષિત પાણી હશે અને દૂષિત ખોરાક હશે. હવે એમાં કઈ રીતે થશે? હવે માની લ્યો કે કોઈ ચેપગ્રસ્ત પ્રાણી છે બરાબર છે, તો હવે એના દ્વારા ખોરાક એઠો કરેલો છે અથવા તો એના દ્વારા જે પાણી પીધેલું છે અને એ જ પાણી જો કોઈ માનવી દ્વારા જો પીવામાં આવે તો હવે જે લાર્વા છે બરાબર એ મનુષ્યના પેટની અંદર જાય છે અને અંદરની સાઈડ ઈંડા મૂકે છે અને એમાંથી એનું ડેવલપમેન્ટ થાય છે અને બને છે. તો એ ખાસ કરીને છે એ કયા અંગને નુકસાન કરે છે? તો ખાસ કરીને છે એ લીવર અને લંગ્સને. અને ત્યાં જઈને શું બનાવે છે? તો કે એ ડેવલપ થાય છે અને સિસ્ટ બનાવે છે કે જેને શું કહેવાય? હાઇડાટીડી સિસ્ટ. તો હવે જે સિસ્ટ બની છે બરાબર છે, કોથળી જેવી રચના થઈ છે, તો હવે એની તપાસ છે એ કેના દ્વારા કરવામાં આવે? તો કે એ છે આપણે સોનોગ્રાફી દ્વારા કરીએ. સાથે સાથે આ બ્લડમાં પણ જોવા મળશે. તો હવે એની છે એ સિરમ એટલે કે આપણે બ્લડ કલેક્ટ કરી અને જે એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે તો એના દ્વારા પણ આપણે આનું નિદાન કરી શકીએ છીએ. હવે આ સિસ્ટ છે એ લીવરમાં બની હશે તો એ આપણે સોનોગ્રાફી દ્વારા જ આપણે જોઈ શકશું. તો એક નિદાન છે એ સોનોગ્રાફી પણ આવશે. પછી છે કે આ છે એ બ્લડમાં પણ જોવા મળશે એલિઝા ટેસ્ટ દ્વારા. સિરમ તપાસ એટલે શું થાય? તો કે બ્લડ છે બરાબર એનું કલેક્શન લઈ સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે તો એ સિરમ દ્વારા પણ થશે. અને ફેફસા એટલે કે આપણે જે લંગ્સ કીધું હતું ને, તો લંગ્સમાં પણ જો કોઈ સિસ્ટ જોવા મળશે તો એ કેના દ્વારા આપણને ખબર પડી શકે છે? તો કે એક્સરે દ્વારા પણ ખબર પડી શકે છે. તો મિત્રો આપણે એનો બેઝિક ખ્યાલ જોયો કે આ કેના દ્વારા થાય છે. હવે આપણે આના લક્ષણો જોઈએ. તો લક્ષણોમાં શું જોવા મળે છે? તો કે પેટનો દુખાવો જોવા મળે.
પછી શું જોવા મળે છે? તો કે ભૂખ ઓછી લાગે, પછી શું જોવા મળે? તો કે એનિમિયા જોવા મળે. તો પછી કોમન સિમ્ટમ્સ જોવા મળે છે. હવે આને અટકાવ આપણે કઈ રીતે કરવાનો, તો અને આની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાની? તો આની છે એ સારવાર માટે શું આપવામાં આવે છે? તો એમાં દવા આપવામાં આવે છે. કઈ આવશે? તો કે ડીવોર્મિંગ એજન્ટ આવશે. તો કે કોણ આવશે? તો કે આલ્બેન્ડાઝોલ. અને બીજું શું આપવામાં આવે છે? તો કે મેબેન્ડાઝોલ. આ બે જે ટેબ્લેટ છે એ આપવામાં આવે છે. તો તમને એ પણ પૂછાઈ શકે છે. હવે આને અટકાવવા માટે શું કરવાનું? તો હવે આના અટકાયતીના પગલાં કે જે કોઈ પણ દૂષિત ખોરાક છે કે જે ઉગાડેલો ખોરાક નહીં રાખવાનો, વાસી ખોરાક નહીં લેવાનો. પછી સાથે સાથે જેવા કાચા શાકભાજી છે, રો ફ્રૂટ એન્ડ રો વેજીટેબલ છે, એને શું કરવાના? તો કે સરખી રીતે છે એ પાણી દ્વારા સાફ કરીને પછી જ એનો ખાવામાં ઉપયોગ કરવાનો. પછી ખાસ કરીને છે એ હાથ ધોવા. મિત્રો, હેન્ડ હાઇજીન રાખવું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કે કોઈ પણ રોગ છે એનો ફેલાવાને અટકાવવા માટેનું જો પહેલું સ્ટેપ હોય તો એ શું છે? હેન્ડ વોશિંગ, કે સરખી રીતે હાથ ધોવા. તો મિત્રો, અહીં સુધી આપણને ખ્યાલ આવ્યો. હવે આપણને શું પૂછ્યું હતું? તો કે આના નિદાન માટે છે એ કયો પદ્ધતિ વપરાય છે? તો આપણે જોયું કે જો આ સિસ્ટ જે છે, બરાબર, એ સિસ્ટ લંગ્સમાં બનશે તો કેના દ્વારા આપણને ખબર પડે? એક્સરે દ્વારા. લીવરમાં બનશે તો સોનોગ્રાફી દ્વારા પણ આપણે એની તપાસ કરી શકીએ. અને સિરમ દ્વારા તો કે કયો ટેસ્ટ કરી શકીએ? તો કે એલિઝા ટેસ્ટ. આપણે એલિઝા ટેસ્ટ કરી શકીએ. તો આપણે ત્રણેય ઓપ્શન શું છે? તો કે બરાબર જ છે. તો અહીંયા ચોથો ઓપ્શન શું આવે છે સાચો આન્સર? તો કે આપેલા તમામ. કે આ ત્રણ વસ્તુનો છે એ આપણે નિદાન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, આ ક્વેશ્ચન સમજાયો હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે છે. તો જોઈએ કે દ્રાણ કોષો શરીરના કયા અંગમાં આવેલા છે? દ્રાણ કોષો એટલે શું થાય? દ્રાણેન્દ્રિય, આપણે કહીએ કે 5 ઇન્દ્રિયો છે, તેમાં આપણને પૂછ્યું છે કે દ્રાણ કોષો. તો દ્રાણ કોષો એટલે શું થાય? તો કે સ્મેલ, બરાબર, કે ઓલ્ફેક્ટરી સેલ કહેવાય. અને કેવા સેલ કહેવાય છે? દ્રાણ કોષોને બીજા કયા નામે ઓળખાય છે? તો કે ઓલ્ફેક્ટરી સેલ, બરાબર, કે જે ક્યાં આવેલા હશે? તો કે નોઝ, એટલે કે નાકમાં, કે જેના દ્વારા આપણે શું પારખી શકીએ છીએ? તો કે સ્મેલ. તો મિત્રો, જે આ દ્રાણ કોષો છે એ ક્યાં આવેલા હશે? તો કે નાકમાં આવેલા હશે. એનું કામ શું છે? તો કે સુગંધ પારખવાનું છે. તો હવે આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે આંખ, બીજો ઓપ્શન છે જીભ, ત્રીજો ઓપ્શન છે કાન અને ચોથો ઓપ્શન છે ડી. તો મિત્રો, સાચો આન્સર શું છે? તો કે નાક. હવે કાનનું કામ શું છે મિત્રો? તો કે સાંભળવાનું છે. પછી જીભનું કામ શું છે? તો કે છે એ સ્વાદ પારખવાનું છે. તો ત્યાં ટેસ્ટ બર્ડ આવેલા છે, એટલે કે સ્વાદના રસાંકુરો આવેલા છે. પછી કાન છે તો કે કાનમાં છે એ સાંભળવાના સેલ આવેલા છે, કે જેને આપણે હિયરિંગ સેલ કહીએ. પછી આંખ આપેલી છે, તો આંખનું કામ શું છે? તો કે જોવા માટેનું, એટલે કે વિઝન માટેનું કામ છે. તો મિત્રો, આમાંથી આ જે 3 ઓપ્શન આપેલા છે એમાંથી તમને આગળ એવા ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે ટેસ્ટ બર્ડ છે, જે સ્વાદના રસાંકુરો જે છે એ ક્યાં આવેલા છે અને એનું કામ શું છે? તો કે સ્વાદ પારખવાનું છે. તો એ પણ તમને પૂછાઈ શકે છે. હવે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો એ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ સમજીએ. તો કે એસ્ફેક્સિયા શું કીધું છે? એસ્ફેક્સિયા એટલે શું થાય? તો મિત્રો, એસ્ફેક્સિયા એટલે શું જોવા થાય છે? તો આપણે પહેલા ઓપ્શન જોઈએ. તો શ્વાસ લેવામાં તકલીફ, પછી મળ પાસ કરવામાં મુશ્કેલી છે, ખાવામાં તકલીફ છે, કે પછી પેશાબ કરવામાં તકલીફ છે. આપણને શું પૂછ્યું છે? એસ્ફેક્સિયા. તો મિત્રો, જે આ એસ્ફેક્સિયા છે, બરાબર, એ નાના બાળકમાં પણ જોવા મળશે અને મોટી વ્યક્તિમાં પણ જોવા મળશે. તો હવે નાના બાળકમાં કેમ જોવા મળે છે? એસ્ફેક્સિયા એટલે શું થશે? તો કે શ્વાસ લેવામાં એને તકલીફ થશે. હવે નાનું બાળક છે જ્યારે જન્મે છે ત્યારે એમાં એસ્ફેક્સિયા જોવા મળે. આપણે કહીએ ને કે નિયોનેટલ એસ્ફેક્સિયા.
તો પછી જ્યારે જન્મે છે ત્યારે એનામાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. પછી શું થાય છે તો કે એનું શરીર છે આખું બ્લુ થઈ જાય છે, એટલે કે સાઇનોસિસ જોવા મળે છે. હવે આપણને અહીંયા કીધું નથી કે બર્થ એસ્ફેક્સિયા છે, નિયોનેટલ એસ્ફેક્સિયા છે, કે પછી કોઈ મોટી ઉંમરની વ્યક્તિમાં એસ્ફેક્સિયા જોવા મળે. હવે મોટી ઉંમરની વ્યક્તિ છે તો એમાં કઈ રીતે જોવા મળે છે? તો કે કોઈ પણ એના જે રેસ્પિરેટરી સિસ્ટમ છે તો એમાં શું આવે છે તો કે ટ્રેકિયા, બ્રોન્કાઈ, બ્રોન્કસ, લંગ્સ, એલ્વ્યુલાઈ. તો હવે અપર રેસ્પિરેટરી સિસ્ટમ છે જેમ કે લેરિંગ્સ, ફેરિંગ્સ, ટ્રેકિયા, બરાબર, એ બધામાં શું થાય તો કે ઓબ્સ્ટ્રક્શન આવી જાય, વચ્ચે કંઈ અવરોધ આવી ગયો છે, તો એના કારણે છે એ સરખી રીતે છે એ શ્વાસ લઈ શકશે નહીં. અને એના કારણે શું જોવા મળે છે તો કે એના રેસ્પિરેશનના દરમાં ઘટાડો જોવા મળે. એનું શરીર છે આખું કેવું પડી જશે, બ્લુ કલરનું પડી જશે, કેમ કે એને ઓક્સિજન બરાબર મળતું નથી, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ છે એ વધી જશે. તો મિત્રો આપણને અહીં એસ્ફેક્સિયા વિશે પૂછ્યું છે, તો એસ્ફેક્સિયા એટલે શું થાય તો કે શ્વાસ લેવામાં તકલીફ પડે. તો આપણને શું ઓપ્શન આવ્યું છે તો સાચો આન્સર શું છે તો કે શ્વાસ લેવામાં તકલીફ પડે. હવે બીજા ઓપ્શન વિશે આપણે ચર્ચા કરીએ થોડી ઘણી, કે એનો મતલબ શું થાય, એ પણ તમને કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે મિત્રો. તો જોઈએ તો કે મળ પાસ કરવામાં મુશ્કેલી, તો કે સ્ટૂલ પાસ કરવામાં છે એ પ્રોબ્લેમ જોવા મળે છે, તો એને આપણે શું કહીએ તો કે કોન્સ્ટિપેશન કહીએ. કે જે વ્યક્તિને કોન્સ્ટિપેશન હોય, બરાબર, એને સ્ટૂલ પાસ કરવામાં શું જોવા મળે છે, મુશ્કેલી જોવા મળે છે. પછી શું કીધું છે તો કે ખાવામાં તકલીફ. હવે ખાવામાં છે, બરાબર, એ ગળવામાં, ખોરાકને આપણે ગળીએ છીએ તો એમાં તકલીફ થાય, તો એને શું કહેવાય? જે કે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એ કમેન્ટ કરીને કમેન્ટ સેક્શનમાં લખે. પછી કીધું છે કે પેશાબ કરવામાં તકલીફ, તો કે સેમ જેવી રીતે આપણે રેસ્પિરેટરી સિસ્ટમ જોઈ એવી જ રીતે કઈ સિસ્ટમ આવશે તો કે યુરિનરી સિસ્ટમ. યુરિનરી સિસ્ટમમાં શું હશે તો કે કિડની હશે બે, પછી અહીંથી યુરેટર નીકળતા હોય, અને અહીંયા શું હશે તો કે બ્લેડર, કે જેને આપણે શું કહીએ, મૂત્રાશય કહીએ છીએ. તો હવે મિત્રો કાં તો અહીંયા કિડનીમાં કંઈ પ્રોબ્લેમ હશે તો ત્યાંથી છે આ યુરેટર છે, બરાબર, કે જેને આપણે મૂત્રવાહિની કહીએ, તો ત્યાં પ્રોબ્લેમ હશે તો અહીંયા સુધી સરખી રીતે પહોંચશે જ નહીં યુરિન. પછી હવે કોઈ જગ્યાએ યુરેટરમાં કોઈ પણ જાતની ગાંઠ હોય કે કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન હોય તો પણ શું થાય તો કે છે એ સરખી રીતે યુરિન આવશે નહીં અહીંયા. પછી અહીંયા યુરેથ્રા આવેલું હોય, બરાબર, તો એમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ, ડિફિકલ્ટી હોય તો એના કારણે પેશાબ કરવામાં શું થાય છે, તકલીફ જોવા મળે છે. તો એને શું કહેવાય? ડિસ્પેન્યુરિયા કહેવાય. શું કહેવાશે? પછી હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, તો શું પૂછવા માંગે છે જોઈએ તો કે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે એ કયા રોગ માટે જવાબદાર છે? આપણને અહીંયા શું પૂછી લીધું મિત્રો? સૂક્ષ્મ જીવાણુનું નામ પૂછી લીધું. બેક્ટેરિયા હોય, વાયરસ હોય કે ફંગસ હોય, તો આપણને એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ કે કયા વાયરસ દ્વારા છે એ કયો રોગ થાય છે, કયા બેક્ટેરિયા દ્વારા છે એ કયો રોગ થાય છે, અને કયા પરોપજીવી છે કે એના દ્વારા કયો રોગ થાય છે. તો મિત્રો આપણને અહીંયા શું પૂછ્યું છે તો કે સાલ્મોનેલા ટાઇફી શું છે તો કે બેક્ટેરિયા છે, અને એના દ્વારા કયો રોગ થાય છે. તો જે સાલ્મોનેલા ટાઇફી છે એના દ્વારા કયો રોગ થાય છે તો કે ટાઇફોઇડ ફીવર, બરાબર, કે ટાઇફોઇડ રોગ થાય છે. હવે જે ટાઇફોઇડ ફીવર છે એ બીજા કયા નામે ઓળખાય છે તો કે એન્ટેરિક ફીવર, એ પણ તમને પૂછાઈ શકે. હવે આ રોગ છે મિત્રો એ કઈ રીતે ફેલાય છે તો કે આ ફીકો ઓરલ રૂટ દ્વારા ફેલાય છે. કયા રૂટ દ્વારા ફેલાય છે તો કે ફીકો ઓરલ રૂટ દ્વારા છે આ રોગ ફેલાય છે. તો કે દૂષિત પાણી, પછી દૂષિત ખોરાક દ્વારા શું થાય છે તો કે આ રોગ ફેલાય છે. તો આ પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે મિત્રો. આ બીજું નામ શું છે ટાઇફોઇડ ફીવરનું, એ પણ મિત્રો તમને પૂછાઈ શકે છે. હવે પછી આ ટાઇફોઇડ ફીવરનું છે, બરાબર, મેઇન લક્ષણ પૂછી લે. તેમાં ખાસ કરીને શું જોવા મળે છે તો કે એમાં ડાયરિયા જોવા મળે. તો ડાયરિયામાં કેવા તો કે પી સૂપ ડાયરિયા,
કેવા જોવા મળશે? પી સૂપ ડાયરિયા. આ એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એનો કલર કેવો હશે સ્ટૂલનો? જે ડાયરિયાની કન્સિસ્ટન્સી છે એ એકદમ લિક્વિડ હશે, બરાબર છે? તો કે પીળાશ પડતા લીલા. આ છે એ તમને એક્ઝામમાં પૂછી શકે છે મિત્રો કે પી સૂપ ડાયરિયા છે એ કયા રોગમાં જોવા મળે છે. તો આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તો કેમાં જોવા મળશે? તો કે ટાઇફોઇડ ફીવરમાં. એનું બીજું નામ પૂછી લે તો કે એન્ટેરિક ફીવર. તો મિત્રો અહીંયા સુધીનું છે જે આપણને આ એક બેક્ટેરિયા પૂછ્યા છે એના ઉપરથી આપણને રોગ પૂછ્યો છે. હવે કાલ સવારે છે એ લક્ષણ ઉપરથી આપણને રોગ પૂછી શકે છે. તો આપણને બેઝિક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આનો સાચો આન્સર શું છે? તો કે ટાઇફોઇડ એન્ટેરિક ફીવર. હવે અહીંયા બીજા 3 ઓપ્શન આપેલા છે, આપણે એનો પણ થોડી ઘણી ચર્ચા કરી લઈએ કેમ કે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો હવે આપણને શું આપ્યું છે? તો કે કોલેરા નામનો રોગ આપ્યો છે. તો હવે આ રોગ છે, બરાબર, કોલેરા એ કેના દ્વારા થાય છે? તો કે એના માટે જવાબદાર સૂક્ષ્મ જીવાણુ કયા છે? તો વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. કેના દ્વારા? વિબ્રિયો કોલેરા. આ રોગ થાય છે. હવે આનો ફેલાવો કઈ રીતે થાય મિત્રો? તો સેમ જેવી રીતે આપણે ટાઇફોઇડ ફીવર જોયો, બરાબર, કે એમાં દૂષિત પાણી છે, દૂષિત ખોરાક છે, પછી અધકચરો ખોરાક છે, બરાબર, કે જેનું વ્યવસ્થિત રીતે છે આપણે સાચું ન રાખ્યો, દૂષિત થયેલો હોય તો એના દ્વારા છે આ રોગ શું થાય છે? તો કે ફેલાય છે. તો હવે જે વિબ્રિયો કોલેરા જે છે એના દ્વારા કયો રોગ થાય છે? તો કે કોલેરા નામનો રોગ થાય છે. તો એમાં પણ શું જોવા મળે છે? તો કે લક્ષણમાં તો કે આમાં પણ છે એ ડાયરિયા જોવા મળે. તો કે દિવસમાં છે એ કેટલી વખત જોવા મળે છે? તો કે 40 વખતથી વધારે આમાં છે એ ડાયરિયા જોવા મળે. તો હવે મિત્રો આપણને આગળ પણ પૂછી શકે કે ડાયરિયા પણ કેવા? જેવી રીતે ટાઇફોઇડ ફીવર છે તો એનું મેઇન લક્ષણ જોયું કે એમાં ડાયરિયા જોવા મળે, તો કે પી સૂપ ડાયરિયા જોવા મળે છે મિત્રો. હવે એવી રીતે જે આ કોલેરા છે તો કે એમાં કેવા ડાયરિયા જોવા મળશે? તો કે રાઈસ વોટર જોવા મળશે. કેવા ડાયરિયા જોવા મળે? તો કે રાઈસ વોટર. બરાબર, કે ચોખાનું જે આપણે ભાત બનાવીએ, ચોખા બનાવીએ એનું ઓળસામણ કેવું હોય? તો એવા કલરના છે એ ડાયરિયા જોવા મળે છે. અને એની કન્સિસ્ટન્સી કેવી હોય? તો કે એકદમ પતલી હશે, પાણી જેવી હશે. બરાબર છે મિત્રો. તો આપણને કોલેરા વિશે પણ ખ્યાલ આવી ગયો કે કેના દ્વારા થાય છે અને શું મેઇન લક્ષણ જોવા મળે છે. હવે પછી જોઈએ છીએ તો કે શીતળા, બરાબર. તો એને આપણે શું કહીએ? તો કે સ્મોલ પોક્સ છે. શું છે? સ્મોલ પોક્સ. તો હવે એ કેના દ્વારા થાય છે? તો કે આ એક વાયરસ દ્વારા થાય છે. કયો વાયરસ હશે? તો કે વેરિયોલા વાયરસ છે. અને આનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછી શકે છે કે આની નાબૂદી એટલે કે સ્મોલ પોક્સ છે એ દુનિયામાંથી કઈ સાલમાં ઇરાડિકેટ થઈ ગયા? તો આ ક્વેશ્ચન છે મિત્રો તમને આગળ આવનારી જે ભરતી છે એમાં પૂછાઈ શકે છે કે જે સ્મોલ પોક્સ છે એનું ઇરાડિકેશન ક્યારે થયું હતું. તો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય કે કઈ સાલમાં છે એ વર્લ્ડ વાઇડ એટલે આખી દુનિયામાંથી છે આનું ઇરાડિકેશન એટલે કે નાબૂદ થઈ ગયા. તો મિત્રો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એ કમેન્ટ સેક્શનમાં જણાવો. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણે ચોથો ઓપ્શન શું આપ્યો છે? તો કે મલેરિયા આપ્યો છે. તો હવે મલેરિયા કેના દ્વારા થાય છે? તો કેના દ્વારા થશે? તો કે પ્લાઝ્મોડિયમ. બરાબર. તો આ છે અને એ કેના દ્વારા ફેલાય છે? તો કે માદા એનોફિલિસ નામના મચ્છર છે, બરાબર, મોસ્કીટો દ્વારા આ રોગ ફેલાય છે. તો આપણને પણ પૂછી શકે છે. એ પણ આગળ પૂછાઈ શકે છે કે મલેરિયા છે એ કઈ સિઝનમાં જોવા મળે છે? તો કેમાં જોવા મળે છે? તો કે ચોમાસા. તો કે વરસાદી ઋતુ છે એમાં જોવા મળે છે મિત્રો.
તો જ્યાં જ્યાં ઠેર ઠેર ઘરની આજુબાજુ છે એ ગંદુ પાણી ભરાયેલું હોય અને એમાં મચ્છરનો ઉપદ્રવ થાય. તો મિત્રો આવા ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો મિત્રો સોય કેરિયર ઓનલાઈન એકેડેમી દ્વારા જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો MPSW અને FSWની તૈયારી કરવા માગતા હોય તો એના માટે જય કેરિયર એકેડેમી દ્વારા છે એ ખાસ ઓફર આવી છે મિત્રો. એમાં શું છે તો કે વિડીયો કોર્સ છે અને સાથે સાથે વીકલી છે એ લાઈવ લેક્ચર પણ આવે છે. તો હવે આ કોર્સ છે એ તમે પરચેસ કરવો હોય તો એની બે કેટેગરી છે મિત્રો. તો પહેલું છે કે 499નો કોર્સ છે અને એની વેલિડિટી 3 મહિના સુધીની છે. અને બીજી ઓફર છે કે જેમાં 699ની પ્રાઇસ છે અને એની વેલિડિટી છે એ 6 મંથની છે. તો આમાં કઈ કઈ વસ્તુ અવેલેબલ છે તો કે એમાં છે એ નવા અભ્યાસક્રમ મુજબ જે કંઈ પણ વિડીયો લેક્ચર છે એ મૂકેલા છે. પછી શું કીધું છે તો કે ડૉક્ટર દ્વારા તૈયાર કરેલા ટેકનિકલ વિષયના લેક્ચર છે. પછી કીધું છે તો કે તજજ્ઞ ફેકલ્ટી દ્વારા અન્ય લેક્ચરો અન્ય વિષયના લેક્ચરો પણ મૂકેલા છે. અને સાથે સાથે છે એ સમયાંતર ટેસ્ટનું પણ આમાં આયોજન કરવામાં આવેલું છે. તો જે કંઈ પણ મિત્રો છે એ MPSW કે FSWની પ્રિપરેશન કરતા હોય તો વહેલા તે પહેલાંના ધોરણે છે આ કોર્સનો લાભ લે અને જે આવનારી એક્ઝામ છે એમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય. તો મિત્રો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને આના વિશે વધારે માહિતી લેવી હોય અહીંયા જય કેરિયર એકેડેમીના કોન્ટેક્ટ નંબર આપેલા છે. તો તમે એમની ઉપર ઇન્ફોર્મેશન મેળવી શકો છો કોલ કરીને. તો મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે અને આ ઓફર છે એ થોડા ટાઈમ માટે જ મર્યાદિત છે. તો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને લાભ લેવો હોય આ કોન્ટેક્ટ કરે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શું પૂછ્યું છે મિત્રો? તો પૂછ્યું છે કે પુખ્ત મનુષ્યના એટલે કે એડલ્ટ વ્યક્તિ છે એના પાચન તંત્રમાં નાના આંતરડાની સરેરાશ લંબાઈ કેટલી હોય? કેનું પૂછ્યું છે તો કે નાનું આંતરડું. તો મિત્રો હવે જે નાનું આંતરડું છે એ કઈ સિસ્ટમનું ઓર્ગન છે તો કે પાચન તંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ છે એનો એક ભાગ છે. તો હવે આપણને કેના વિશે પૂછ્યું છે તો કે નાના આંતરડા વિશે પૂછ્યું છે ને એની લંબાઈ પૂછી છે. તો હવે નાનું આંતરડું છે એની લંબાઈ કેટલી હશે તો કે 6.5 મીટર. અત્યારે તો ખાલી લંબાઈનું જ પૂછ્યું છે મિત્રો, પણ હવે કદાચ ને આવનારી ભરતી છે એમાં પૂછાઈ શકે કે નાના આંતરડાના કેટલા પાર્ટ છે અને કયા નામે ઓળખાય છે. તો મેઇન કેટલા પાર્ટ છે તો કે 3 પાર્ટ છે. કયા કયા તો કે ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. કયા કયા છે? ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. હવે જે આ ઇલિયમ છે ત્યાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. એમ પણ ક્વેશ્ચન પૂછાય કે નાના આંતરડાનો સૌથી મોટો પાર્ટ કયો છે? તો જે ઇલિયમ છે એ સૌથી મોટો અને પહોળો પાર્ટ છે. હવે આ ઇલિયમમાં છે એને કેનું શોષણ છે તો કે વિટામિન જે B12 છે એનું શોષણ અહીંયા થશે. કયું વિટામિન? B12 કીધું છે કે જે ઇલિયમ છે કે ટર્મિનલ પાર્ટ ઓફ ધી ઇલિયમ એટલે કે જે છેડાનો ભાગ છે ઇલિયમનો, બરાબર, ત્યાંની વાત કરી છે. તો આ ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ તમને આગળની આવનારી ભરતીમાં પૂછાઈ શકે છે. હવે જે આ ઇલિયમ છે, બરાબર, કે ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. હવે ઇલિયમ પછી શું સ્ટાર્ટ થાય છે તો કે કોલન, બરાબર. તો કે નાનું આંતરડું એટલે પૂરું થાય ને પછી મોટું આંતરડું સ્ટાર્ટ થાય છે. તો હવે નાના આંતરડા અને મોટું આંતરડું જે સ્ટાર્ટ થાય છે એની વચ્ચે એક વાલ આવેલો હોય છે કે જેને કહેવાય ઇલિયોસિકલ વાલ. કયો કહેવાશે? બરાબર. તો આ ક્વેશ્ચન પણ તમને આગળ પૂછાઈ શકે છે. તો મિત્રો હવે આનો આપણે રાઈટ આન્સર જોઈએ તો શું આવશે તો કે 6.5 મીટર. હવે મિત્રો એમ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ટોટલી જે પાચન તંત્ર છે, બરાબર, એની ટોટલ લેન્થ કેટલી છે, એની લંબાઈ કેટલી છે?
તો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એ કમેન્ટ સેક્શનમાં જણાવે. હવે નેક્સ્ટ જોઈએ મિત્રો ક્વેશ્ચન શું પૂછવા માંગે છે. તો આપણને પૂછ્યું છે કે હાલમાં પોલિયોમાં જે પોલિયોની રસી છે એ કઈ રસી આપવામાં આવે છે. બરાબર, તો આપણને ખબર હોવી જોઈએ બરાબર કે પોલિયો રસી છે એ શું છે. તો હવે પોલિયો છે બરાબર, એની રસી કેમ આપવામાં આવે છે પોલિયોની રસી? તો કે જે બાળકોમાં જોવા મળતો જે પોલિયોમાઇલાઇટિસ છે એની અટકાયત માટે છે, એ રોગ સામે રક્ષણ આપવા માટે છે એ પોલિયોની વેક્સિન આપવામાં આવે છે. આપણે જે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એમાં પણ પોલિયોની વેક્સિન આપવામાં આવે છે. એમાં ઓરલ પોલિયો પણ આપવામાં આવે છે અને ઇન્જેક્ટેબલ પોલિયો પણ આપવામાં આવે છે. આઈપીવી આપણે જેને કહીએ છીએ અને એક ઓપીવી કહીએ છીએ. તો હવે એક છે ઓપીવી અને એક છે આઈપીવી. હવે મિત્રો જે રસી છે એ રસીના જે કેટેગરી પડે છે કે લાઈવ વેક્સિન છે એટલે કે જીવંત વેક્સિન છે, મૃત વેક્સિન છે અને ટોક્સિડ વેક્સિન છે. તો જે આ ઓપીવી એટલે શું થાય તો કે ઓરલ પોલિયો વેક્સિન અને આઈપીવી એટલે શું થાય કે ઇનવેક્ટિવેટેડ પોલિયો વેક્સિન. તો મિત્રો આ જે વેક્સિન છે એ કેવી છે તો કે જીવંત એટલે કે લાઈવ વેક્સિન છે અને આઈપીવી કઈ છે તો કે મૃત વેક્સિન છે. હવે જે ઓપીવી વેક્સિન છે બરાબર, એની શોધ કોણે કરી હતી એમ પણ તમને પૂછાઈ શકે કયા નામે ઓળખાય છે. તો ઓપીવી વેક્સિન છે એને સેબિન નામે પણ ઓળખાય છે. કયા નામે ઓળખાય? સેબિન નામે. કે એની શોધ કોણે કરી હતી તો ડૉક્ટર આલ્બર્ટ સેબિન નામના વૈજ્ઞાનિકે કરી હતી. એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણને પૂછ્યું છે કે ઓપીવી છે એ અત્યારે હાલ કયા ફોર્મમાં છે. તો હવે જો ઓપીવી તો કે પોલિયો વેક્સિન છે એના 3 વાયરસ છે તો કે ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3 બરાબર. તો જે આ ટાઈપ 2 છે એ છે એ નાબૂદ થઈ ગયો છે. પહેલાં 2016 પહેલાં છે એ જે વેક્સિન હતી એને આપણે ટ્રાયવેલેન્ટ કહેતા હતા. ઓપીવીની જે વેક્સિન છે એ 2016 પહેલાં કેવા ફોર્મમાં હતી તો કે ટ્રાયવેલેન્ટ ફોર્મમાં હતી. પછી શું થયું તો કે આ જે ટાઈપ 2 નામનો જે વાયરસ છે એ શું થઈ ગયો છે? ઇરાડિકેટ એટલે નાબૂદ થઈ ગયો છે. તો હવે કોણ વધ્યા તો કે ટાઈપ 1 અને ટાઈપ 3 એટલે ટોટલ નંબર કેટલા છે તો કે 2 હોય તો એને શું કહીએ આપણે? બાયવેલેન્ટ કહીએ. તો જે 2016 પછીથી છે એ ઓપીવીની વેક્સિન તો આપવામાં આવે છે પણ કઈ તો કે બાયવેલેન્ટ ઓપીવી આપવામાં આવે છે. કઈ વેક્સિન આપવામાં આવે છે મિત્રો? બાયવેલેન્ટ ઓપીવી વેક્સિન આપવામાં આવે છે. તો હવે આપણે અહીંયા ઓપ્શન જોઈએ શું આપ્યા છે. તો કે ટીઓપીવી એટલે શું થશે તો કે ટ્રાયવેલેન્ટ અને બી એટલે શું થશે તો કે બીઓપી એટલે બાયવેલેન્ટ. પછી સીઓપીવી કીધું અને પીઓપીવી કીધું આપણે. તો સાચો આન્સર મિત્રો શું છે તો કે બીઓપીવી. બી એટલે શું થાય તો કે બાયવેલેન્ટ ઓપીવી છે. તો મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન શું કહેવા માંગુ છું કે ડૉક્ટરની સલાહ વગર શું કીધું છે કે ડૉક્ટરની સલાહ વગર પેઇન કિલર અથવા તો સોજો ઉતારવા માટે વપરાતી કઈ દવા છે કે જેના કારણે વ્યક્તિના જઠરમાં અલ્સર અને હૃદયને લગતી ગંભીર બીમારીઓ એની આડઅસરો જોવા મળે છે. શું પૂછ્યું છે આપણને કે કોઈ પણ વ્યક્તિ છે એ સોજો એટલે કે સોજો ઉતારવાની દવા અને સાથે સાથે પેઇન કિલર એટલે શું છે તો કે કોઈને હવે છે એ બોડીમાં દુખાવો થતો હોય અથવા તો પગમાં દુખાવો થતો હોય તો શું કરે? દુખાવાની દવા લઈ લે. એની આડઅસર જાણ્યા વિના દુખાવાની દવા લઈ લે. કોઈને માથું દુખતું હોય તો કે દુખાવાની દવા લીધી અને એ પણ શું તો કે ડૉક્ટરની સલાહ વગર. અને બીજી છે કે સોજું ઉતારવાની દવા. તો હવે એ બે જે દવા છે કે જે દુખાવાની દવા અને સોજું ઉતારવાની જે દવા છે બરાબર એ ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ વ્યક્તિ લે છે તો એની આડઅસર તરીકે છે એ જઠરમાં અલ્સર જોવા મળે છે એટલે કે ચાંદા પડી જાય.
અને બીજું શું કીધું છે તો કે હૃદયને લગતી ગંભીર આડઅસરો જોવા મળે છે. તો એ કઈ દવા છે? તો આપણે બે દવા છે એ જોઈએ. એક શું કીધું છે કે પેઇન કિલર, કે દુખાવા માટેની દવા. બરાબર. તો એમાં જનરલી બધા કઈ લેતા હોય તો કે એક તો ડાયક્લો લેતા હોય અને એક બ્રુફેન લેતા હોય. બરાબર છે. આ જે દુખાવાની દવા છે આ દવા છે એ કોઈને પૂછ્યા વગર લઈ લે. પછી બીજી કઈ કીધી છે આપણને તો કે સોજો ઉતરવાની દવા. તો જે સોજો ઉતરવા માટેની જે દવા છે એને કહેવાય કોર્ટિકોસ્ટેરોઇડ. શું આવેલું છે પાછળ? સ્ટીરોઇડ આવેલું છે, કોર્ટિકોસ્ટેરોઇડ. તો મિત્રો આ જે બે દવા છે એ જઠરમાં અસર કરી શકે છે, એટલે કોઈ પણ છે એમનું દવા લેવી જોઈએ નહીં, ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો આપણને અહીંયા દવાનું નામ પૂછ્યું છે, બરાબર, કે કઈ દવાઓના ગ્રુપથી છે એ જઠરમાં થાય છે. તો હવે આપણને અહીંયા આપણે એના ઓપ્શન જોઈએ કે કયા કયા ઓપ્શન છે. તો પહેલો ઓપ્શન આપ્યો છે કે એન્ટીહિસ્ટામાઇન. તો હવે એન્ટીહિસ્ટામાઇન કેના માટે અપાય છે તો કે કોઈ પણ એલર્જીક રિએક્શન હોય, બરાબર. એન્ટીહિસ્ટામાઇન, એન્ટી એટલે શું થાય તો કે એની વિરુદ્ધ, બરાબર. તો કે કેના માટે આપે તો કે એલર્જી, બરાબર. કોઈ પણ એલર્જીક કન્ડિશન હોય તો એના માટે આપે છે, જેમ કે સેટ્રિઝિન છે, લિવોસેટ્રિઝિન છે, પછી CPM છે, ક્લોરફેનિરામાઇન, બરાબર છે. તો એ કઈ છે? એન્ટીહિસ્ટામિન. તો આપણને અહીંયા પૂછ્યું છે કે સોજા માટે, તો આ સોજો ઉતારતી નથી, એલર્જી માટે આપે. પછી બીજો ઓપ્શન શું આપ્યું છે તો કે વિટામિન સપ્લિમેન્ટ. માની લો કે વિટામિન B ની સપ્લિમેન્ટ છે એટલે કે એને ટેબ્લેટ આપવામાં આવે. B12 ની ડેફિશિયન્સી હોય ત્યારે, પછી કેલ્શિયમની ઉણપ હોય ત્યારે, તો એ વિટામિનના સપ્લિમેન્ટ છે તો એ પણ આપવામાં આવશે નહીં. પછી શું કીધું છે તો કે એન્ટીસેપ્ટિક. એન્ટી એટલે શું થાય તો કે વિરુદ્ધમાં, સેપ્ટિક એટલે શું થાય તો કે જે કંઈ પણ ઇન્ફેક્શન છે કે જે કંઈ પણ બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એની વિરુદ્ધ કામ કરશે એન્ટીસેપ્ટિક. તો હવે એન્ટીસેપ્ટિક શું છે તો કે એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે. તો કે હવે આનું કામ શું છે તો કે કોઈ પણ વ્યક્તિને છે એ ઘા થયો હોય અથવા તો કોઈ પણ જાતનું ગુમડું થયું હોય તો હવે એને જે ક્લીન કરવાનું છે, એને જે સાફ કરવા માટે જે કંઈ પણ સોલ્યુશન વપરાય છે એને શું કહીએ? એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે, કે જે શું કરશે તો કે બેક્ટેરિયાનો ગ્રોથ છે બરાબર એ થવા દેશે નહીં. તો હવે એન્ટીસેપ્ટિક સોલ્યુશન ક્યાં છે એ પણ તમને આગળ પૂછાઈ શકે. તો મિત્રો કયા કયા છે તો કે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને બીજું કયું છે તો કે બીટાડીન. તો મિત્રો આ છે એ તમને ઇમ્પોર્ટન્ટ છે કે આગળ પૂછાઈ શકે છે. તો કે એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે તો કે કોઈ પણ ઘા છે એને શું કરવા માટે વપરાય છે તો કે સાફ ક્લીન કરવા માટે વપરાય છે, કે જેથી કરીને ચેપ ન લાગે, બરાબર, ત્યાં બેક્ટેરિયા છે એ ગ્રો થાય નહીં. પછી હવે ચોથો ઓપ્શન શું આપ્યો છે તો કે કોર્ટિકોસ્ટેરોઇડ. કેના માટે વપરાય છે તો કે સોજા ઉતારવા માટે. તો આપણને શું પૂછ્યું છે તો કે પેઇન કિલર અથવા તો સોજો ઉતારવા માટે. તો આપણને પેઇન કિલર ઓપ્શનમાં નથી આપ્યું, પણ શું આપ્યું છે? કોર્ટિકોસ્ટેરોઇડ, બરાબર છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આનો સાચો આન્સર શું આવશે? કોર્ટિકોસ્ટેરોઇડ. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કયો એસિડ પ્રોટીનમાં હોય છે? હવે પ્રોટીનમાં કયો એસિડ છે એ પૂછી લીધું છે. તો હવે પ્રોટીન છે એ શું છે તો એક પોષક તત્વ છે. તો હવે આ પ્રોટીન છે, જેવી રીતે પ્રોટીન છે એ કંઈ એક પોતે એક મેઇન ઘટક નહીં હોય, એ શું હશે તો કે નાના નાના છે એ મોલિક્યુલ ભેગા મળીને શું બનશે? એક પ્રોટીનનો મોલિક્યુલ બનશે. તો હવે આપણને પૂછ્યું છે કે કયું એસિડ બનશે, એનો ઘટક શું છે? તો હવે છે એ પ્રોટીનનું જે સાદામાં સાદું સ્વરૂપ છે એ શું છે તો કે એમાઇનો એસિડ. આપણને શું પૂછ્યું છે કે પ્રોટીનમાં શું કયો એસિડ હશે? તો કયો આવશે તો કે એમિનો એસિડ છે.
એ પ્રોટીનનું કેવું સ્વરૂપ છે તો કે સાદામાં સાદું સ્વરૂપ છે. હવે તમને પ્રોટીનમાંથી એમ પણ પૂછાઈ શકે કે 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલા કેલેરી મળે, તો કેટલી મળે મિત્રો? 4 કિલો કેલેરી મળશે. પછી હવે તમને એમ પણ પૂછી શકે તો કે કાર્બોહાઈડ્રેટ છે એમાંથી કેટલી મળશે, તો કે 4 કિલો કેલેરી મળશે 1 ગ્રામ. હવે પછી શું પૂછે મિત્રો, તો કે 1 ગ્રામ ફેટમાંથી કેટલી મળે, તો કે 9 કિલો કેલેરી, 9 કિલો કેલેરી મળશે. હવે એમ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કાર્બોહાઈડ્રેટ છે એના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય, તો આપણે જેને ગ્લુકોઝ કહીએ છીએ, મોનોસેકેરાઇડ. પછી એવી રીતે છે તો કે ફેટના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય, તેમ પણ આગળ ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. હવે આપણને કેની વાત કરી છે, અહીંયા પ્રોટીનની વાત કરી છે. તો કોઈ પણ પુખ્ત ઉંમરનું વ્યક્તિ હોય, એડલ્ટ વ્યક્તિ હોય, એણે રોજિંદા જીવનમાં છે એ કેટલા ગ્રામ પ્રોટીન લેવું જોઈએ પોષક તત્વોમાંથી. તો હવે કોઈ પણ વ્યક્તિ છે તો કે 1 ગ્રામ પ્રોટીન એના બોડી વેઇટ પ્રમાણે કેટલામાં, તો કે કિલોગ્રામમાં લેવાનું છે. વજન પ્રમાણે છે, કોઈ પણ વ્યક્તિ છે એના વજન પ્રમાણે છે એ પ્રોટીન લેવાનું છે, બરાબર. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે એનું વેઇટ કેટલું છે, તો કે 45 કિલો છે, તો એને કેટલું પ્રોટીન લેવું જોઈએ, તો કે 45 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. તો આવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો કે 1 ગ્રામ પ્રોટીન પર બોડી વેઇટ કિલોગ્રામ, બરાબર છે. તો મિત્રો આનો સાચો આન્સર શું આવે છે, તો કે એમિનો એસિડ. હવે આપણને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું છે, તો કે કયા રોગનો સમાવેશ માનસિક રોગમાં થતો નથી. હવે માનસિક રોગ પૂછ્યો છે પણ એમાં પણ આમાંથી કેનો સમાવેશ નથી થતો, તો આપણને 4 ઓપ્શન આપ્યા છે મિત્રો, જોઈએ. પહેલું આપ્યું છે સ્કિઝોફ્રેનિયા, બીજું આપ્યું છે ખેચ, ત્રીજું આપ્યું છે ન્યુરોસિસ અને ચોથું આપ્યું છે મેનિયા. તો હવે માનસિક રોગ કોને કહેવાય, અને માનસિક સ્વાસ્થ્ય અને માનસિક રોગ એના વિશે પણ આપણને પૂછી શકે છે. તો હવે માનસિક રોગમાં શું જોવા મળે છે મિત્રો, તો આમાં આપણને અહીંયા ડિઝીઝના નામ આપ્યા છે. તો હવે માનસિક રોગ છે એની મેઇન 2 કેટેગરી પડે. એક છે ન્યુરોસિસ અને એક છે સાયકોસિસ, બરાબર. હવે ન્યુરોસિસ અને સાયકોસિસ, બરાબર. તો હવે ન્યુરોસિસ છે એમાં શું જોવા મળે છે, માનસિક રોગનો જ એક પાર્ટ છે. તો હવે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એને મગજમાં કોઈ પણ જાતની ઈજા થઈ હોય અથવા તો એક્સિડન્ટ થયું હોય, તો થોડા ટાઈમ માટે શું, તો કે એની મેમરી લોસ થાય. આજુબાજુમાં કોણ વ્યક્તિ છે, કયા ટાઈમે છે, કઈ જગ્યાએ છે એને ખબર હશે નહીં, બરાબર. એને આપણે કેટેગરીમાં ન્યુરોસિસમાં ઉમેરી. પછી શું કીધું છે, તો કે સાયકોસિસ. તો હવે એમાં શું જોવા મળે છે, તો કે માનસિક રોગ જોવા મળે છે, એમાં વિકાર જોવા મળે છે. તો કે એમાં શું જોવા મળે છે, તો કે વ્યક્તિ છે, બરાબર, એને ખોટા બિલીફ જોવા મળે છે. પછી એને કંઈક ને કંઈ વસ્તુ પ્રેઝન્ટ હોય કે ના હોય, એની સામે કોઈ વ્યક્તિ દેખાતી હોય, કાં તો પછી એના અવાજ સંભળાતા હોય, કાં તો પછી એને એવું જોવા મળે કે એની સ્કિન ઉપર છે, એની ચામડી ઉપર છે, કંઈક હલનચલન થાય છે, પણ હકીકતમાં એ વસ્તુ હોય નહીં ત્યાં. તો એ બધી વસ્તુ છે એ સાયકોસિસમાં ઉમેરીએ છીએ. તો એમાં પણ ઘણા બધા રોગ છે ને આમાં પણ ઘણા બધા રોગ છે. તો હવે જે સાયકોસિસ છે એમાં શું આવશે, તો કે સ્કિઝોફ્રેનિયા છે, પછી મેનિયા છે, ડિપ્રેશન છે, બધું આમાં આવશે. તો મિત્રો આપણે અહીંયા ઓપ્શન જોયા, બરાબર. તો સ્કિઝોફ્રેનિયા છે, ન્યુરોસિસ છે ને મેનિયા છે, એ આ 3 માનસિક રોગ છે અને વિકાર છે. પણ જે આ ખેચ એટલે શું કહીએ, તો કે કન્વલ્ઝન છે, સીઝર છે. તો મિત્રો એમાં શું થાય છે, તો કે છે મગજમાં આપણા બ્રેઇનમાં છે એ ન્યુરો ટ્રાન્સમીટર આવેલા છે અને બ્રેઇનની પણ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે.
તો હવે એમાં છે એ કોઈ પણ જાતનું અપડાઉન થઈ જાય છે તો એના કારણે ખેંચ જોવા મળે છે. પછી ખાસ કરીને નાના બાળક છે એને હાઈ ગ્રેડ ફીવર આવતો હોય, બરાબર, તો કે તીવ્ર તાવ આવતો હોય તો એના કારણે પણ છે નાના બાળકમાં ખેંચ જોવા મળે કે જેને આપણે શું કહીએ ફેબ્રાઇલ સીઝર. શું કહેવાશે? નાના બાળકોમાં ખાસ કરીને કઈ જાતની ખેંચ જોવા મળે છે? તો કે ફેબ્રાઇલ સીઝર, બરાબર, તો કે તાવના કારણે છે એ ખેંચ જોવા મળે છે. તો મિત્રો આપણે જે આ 4 ઓપ્શન જોયા એમાંથી સાચો આન્સર શું છે? તો કે ખેંચ. હવે આ સ્કિઝોફ્રેનિયા શું છે અને મેનિયા શું છે? તો હવે જે આ મેનિયા છે એમાં કોઈ પણ વ્યક્તિ છે એની એક્ટિવિટી કેવી હશે? તો કે વધારે પ્રમાણમાં જે કામ છે એ નિરાતે કરવું જોઈએ, બરાબર, એ કામ શું કરે છે? એ ઉતાવળથી કરે છે. હાઈપર એક્ટિવિટી કહીએ આપણે એને. પછી એક હંમેશા છે એ આમ બહુ ખુશ રહેતું હોય, કોઈ પણ વાત હોય એને યુફોરિક સ્ટેજ કહીએ ને આપણે, કે આ વગર કારણે છે એમને ખુશ રહીએ, એમને હસતું હોય. પછી છે સ્કિઝોફ્રેનિયા. તો એમાં શું જોવા મળે છે? તો કે જે કંઈ પણ વ્યક્તિને માનસિક રોગ છે સ્કિઝોફ્રેનિયા એમાં છે એને ખોટી માન્યતાઓ જોવા મળતી હોય, ફોલ્સ બિલીફ જોવા મળતા હોય, પછી ડિલ્યુઝન જોવા મળતું હોય. તો કે એમાં શું થાય છે? એક છે હેલ્યુઝન છે, એક છે ઇલ્યુઝન છે અને એક છે ડિલ્યુઝન છે. તો ડિલ્યુઝન એટલે શું થાય? તો કે વસ્તુ હકીકતમાં હોય નહીં પણ એને ખોટી રીતે માની લીધી હોય. તો મિત્રો હવે કોઈ પણ વ્યક્તિ છે એને એવી શંકા જાય કે આ વ્યક્તિ મને મારી નાખશે, પછી એને શક થાય રાખે કે કોઈ વ્યક્તિએ છે એના જમવામાં છે કંઈક ઝેર મૂકી દીધું છે. હકીકતમાં એવું હોતું નથી પણ એને એવું થઈ જાય છે, ભ્રમ જોવા મળે છે. તો મિત્રો એવા જે આપણને અહીંયા રોગના નામ આપ્યા છે, બરાબર, મેનિયા છે અને સ્કિઝોફ્રેનિયા છે, તો એ પણ તમને છે એ આગળ પૂછાઈ શકે છે. હવે મિત્રો આ ન્યુરોસિસ છે એ પણ આગળ પૂછાઈ શકે છે. તો જે માનસિક રોગ છે, જે માનસિક વિકાર છે એની ઉપર પણ ભાર આપવાની જરૂર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કરોડ સ્તંભમાં આવેલા, શું કીધું છે? કરોડ સ્તંભમાં આવેલા વીંટી જેવા હાડકા. કેના જેવા કીધા છે? તો કે વીંટી જેવા હાડકા છે એને શું કહેવાય? કરોડ સ્તંભ એટલે કે વર્ટિબ્રલ કોલમ, બરાબર. તેમાં જે વીંટી જેવા આકારના જે હાડકા આવેલા છે એને શું કહેવાય? તો 4 ઓપ્શન આવેલા છે. તો કે સ્કંદ મેખલા છે, કશેરુકા છે, મેખલા છે અને કૂચ છે. હવે સ્કંદ મેખલા છે એ શું છે? કેના દ્વારા બને છે? તો સ્કંદ મેખલા છે એને શોલ્ડર ગ્રીડ કહેવાય. તો એ કેના દ્વારા બને છે? તો એ પણ પૂછાઈ શકે છે મિત્રો. તો કે સ્કંદ મેખલા છે એ કેના દ્વારા બને? તો કે ક્લેવિકલ બોન પ્લસ જે સ્કેપ્યુલા છે એના દ્વારા બનશે, બરાબર. તો એને આપણે કહીએ છીએ સ્કંદ મેખલા. પછી આપણને શું કીધું છે? તો કે કશેરુકા. કશેરુકાને શું કહેવાય? તો કે વર્ટિબ્રા, બરાબર. તો હવે કરોડ સ્તંભમાં શું આવેલી છે? તો કે કશેરુકા. તો કે વર્ટિબ્રલ કોલમ છે એમાં શું આવેલી છે? તો કે વર્ટિબ્રી આવેલી હશે, બરાબર. જેને આપણે કહીએ ને કે કરોડરજ્જુના જે મણકા છે એ મણકા દ્વારા છે એ આખો છે એ કરોડરજ્જુનો સ્તંભ બને છે. પછી શું કીધું છે? કે એને કશેરુકા કહેવાય. પછી શું કીધું છે? તો કે મેખલા. અને પછી કીધું છે તો કે કુર્જા. તો આ 3માંથી કોઈ આવશે નહીં. આનો સાચો આન્સર શું છે? તો કે કશેરુકા. હવે મિત્રો તમને એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે તો કે છે જે આખી કરોડ સ્તંભ છે, બરાબર, એમાં નાના બાળકમાં કેટલા મણકા આવેલા છે? કે કશેરુકા આવેલી છે. અને પુખ્ત ઉંમરની વ્યક્તિમાં છે એ કેટલા નંબરમાં છે? કશેરુકા આવેલી છે. અને કેટલી છે? કયા કયા લેવલે આવેલી છે? તો એ આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ તો કે નાના બાળકમાં, બરાબર, આખી વર્ટિબ્રલ કોલમ છે અને એમાં વર્ટિબ્રા એટલે કે કશેરુકાઓ એટલે કે મણકાઓ કેટલા આવેલા છે? તો કે C7, T12, L5, S5 અને C4. ટોટલ નંબર છે આના 33, બરાબર. C એટલે શું થાય? તો કે સર્વાઇકલ વર્ટિબ્રા. કઈ છે? તો કે સર્વાઇકલ.
બરાબર, સર્વાઇકલ વર્ટિબ્રા કે જે ખાસ કરીને ગરદનના ભાગમાં આવેલી હશે. પછી શું કીધું છે T12 એટલે કે થોરાસિક. કેટલા નંબર છે તો કે 12 નંબરમાં આવેલી છે. પછી શું છે તો કે L5 એટલે શું થાય તો કે લંબર. કેટલી સંખ્યા છે તો કે 5. પછી S5 એટલે શું થાય તો કે સેક્રમ. અને C4 એટલે શું થાય તો કે કોકેક્સ. કેટલા નંબરમાં છે તો કે 4. તો ટોટલ છે નાના બળકમાં કેટલી આવેલી હશે તો કે 33 છે. હવે પછી શું થાય છે તો કે જે આ ખાસ કરીને જે સેક્રમ અને કોકેક્સની જે વર્ટિબ્રા છે એ સેક્રમ 5 નંબરમાં છે અને કોકેક્સ છે એ 4 આવેલા છે. તો હવે જ્યારે કોઈ એડલ્ટ વ્યક્તિમાં છે એ શું હશે તો કે આનું છે ફ્યુઝન એટલે કે આનું શું થશે તો કે જોડાણ થઈ જશે. કઈ તો કે સેક્રમ વર્ટિબ્રા અને કોક્સિયલ વર્ટિબ્રા છે એનું. તો હવે 5 છે જોડાઈ અને છે એ એક આખી એક બનાવશે વર્ટિબ્રા અને કોક્સિયલ છે એ પણ જોડાઈને આખું એક બનાવે. તો હવે આપણને એડલ્ટ વ્યક્તિમાં પૂછે તો કઈ રીતે આવશે તો કે ટોટલ છે એ એડલ્ટમાં એટલે કે કોઈ પુખ્ત વ્યક્તિ છે એમાં કેટલા આવશે નંબર તો કે 26 ટોટલ હોય. કઈ તો કે C7, T12, L5, S1 અને C1. સર્વાઇકલ વર્ટિબ્રા 7, થોરેસિક વર્ટિબ્રા 12, લંબર વર્ટિબ્રા 5, સેક્રલ વર્ટિબ્રા 1 અને કોક્સિયલ છે એ 1. તો મિત્રો આવા ક્વેશ્ચન છે એ તમને આગળ પૂછાવાની શક્યતા છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો જય કેરિયર ઓનલાઈન એકેડેમી દ્વારા છે એ જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો છે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય અને જે વિદ્યાર્થી મિત્રો છે એમાં કોઈ પણ એક સબ્જેક્ટ વીક હોય જેમ કે ઇંગ્લિશ છે એ કોઈનું પાવરફુલ છે નહીં તો એના કારણે છે ક્યાંક ને ક્યાંક છે 1-2 માર્ક માટે છે એ અગાઉ એક્ઝામમાં રહી ગયા છે. તો હવે એ વસ્તુ છે એ વારંવાર રિપીટ ન થાય એના માટે આ કોર્સ એક આવ્યો છે કે કોઈ પણ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એ તમે પરચેસ કરી શકો છો. માની લો કે કોઈનું ઇંગ્લિશ વીક છે તો ઇંગ્લિશ લઈ શકે છે. અને કેટલા એની પ્રાઇસ શું છે તો માત્ર ફક્ત ને ફક્ત 99 રૂપિયામાં જ છે. કેટલાની વેલિડિટી છે કે 3 મંથની વેલિડિટી છે. અને આ જય કેરિયરની ઓનલાઈન એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી અને એનો ડેમો લેક્ચર પણ જોઈ શકો. અને જો કોઈ વિદ્યાર્થી મિત્રને વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે શું પૂછ્યો છે ક્વેશ્ચન. હાઇપોકેલેમિયા એટલે શું થાય અને આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. હાઇપો એટલે શું થશે તો કે ઓછું એટલે કે ઉણપ છે. અને એક બીજો શબ્દ છે હાઈપર એટલે શું થશે તો કે વધારો. બરાબર, તો આપણને શું પૂછ્યું છે તો કે કેલેમિયા તો કે એકને રિલેટેડ છે તો કે પોટેશિયમને રિલેટેડ છે. હાઇપો એટલે શું થાય તો કે એનું લેવલ શું હશે તો કે ઓછું હશે. આ શું છે તો કે બધા ઇલેક્ટ્રોલાઇટ્સ પૂછ્યા છે. અહીંયા આપણે 4 ઓપ્શન જોઈએ તો પહેલું શું કીધું છે તો કે પોટેશિયમની ઉણપ, પછી બીજું પૂછ્યું છે તો કે કેલ્શિયમની ઉણપ, ત્રીજું પૂછ્યું છે તો કે કેલ્શિયમમાં વધારો અને ચોથું પૂછ્યું છે તો કે સોડિયમની ઉણપ. હવે જે આ 3 ઓપ્શન છે A, B અને D એ બધા શું છે તો કે ઉણપ છે. તો એને શું કહેવાશે તો કે હાઇપો. બરાબર, અને જે કેલ્શિયમમાં વધારો છે એને શું કહેવાય તો કે હાઇપર. હવે માની લો કે આ બધા ઇલેક્ટ્રોલાઇટ છે અને માની લો કે કોઈ વ્યક્તિ છે બરાબર એની બોડીમાં છે એ પોટેશિયમની ઉણપ થઈ ગઈ છે એટલે કેવું થઈ ગયું છે એનું લેવલ ઓછું થઈ ગયું છે. તો પોટેશિયમ તો કે એને હાઇપોપોટેશિયમિયા ન કહેવાય. શું કહેવાશે એને હાઇપોકેલેમિયા કહેવાશે. શું કહેવાય કેલેમિયા. કેના માટે તો કે પોટેશિયમ માટે. પછી બીજું આપણને અહીંયા કીધું છે તો કે કેલ્શિયમની ઉણપ તો એને શું કહેવાશે હાઇપોકેલ્શિયમિયા.
પછી ત્રીજો ઓપ્શન શું આપ્યો છે તો કે આપણને કેલ્શિયમમાં વધારો. હવે વધારા થાય તો એ કન્ડિશન આપણે શું કહીએ તો કે હાઈપર. તો શું કહેવાશે તો કે હાઈપર કેલ્શિયમિયા. અને પછી શું પૂછ્યું છે તો કે સોડિયમની ઉણપ. તો સોડિયમની ઉણપને શું કહેવાય તો કે હાઇપોસોડિયમિયા ન કહેવાય. એને શું કહેવાશે હાઇપોનેટ્રેમિયા. તો મિત્રો તમને બેઝિક ખ્યાલ આવ્યો હશે કે હાઇપો એટલે શું થાય તો કે ઉણપ થાય અને હાઇપર એટલે શું થાય તો કે વધારો થાય. તો હવે ખાસ કરીને તમારે પોટેશિયમ અને કેલ્શિયમ ઉપર છે, પોટેશિયમ અને સોડિયમ ઉપર છે, એના નામ ઉપરથી આપણે એની ઉણપ નહીં કહેવાની પણ એને એક વર્ડ આપ્યો છે, એને એક ટર્મિનોલોજી આપી છે. જો પોટેશિયમની ઉણપ થાય તો એને શું કહેવાય હાઇપોકેલેમિયા અને એમાં જો વધી જાય તો એને કહેવાશે હાઇપરકેલેમિયા. સેમ એવી જ રીતે સોડિયમ છે તો સોડિયમની ઉણપ થાય તો એને શું કહીએ આપણે હાઇપોનેટ્રેમિયા અને એની લેવલ વધી જશે, વધારો થશે તો એને શું કહીએ આપણે હાઇપરનેટ્રેમિયા. તો હવે આપણને આનો ખ્યાલ કેના ઉપરથી આવે કે ઉણપ થઈ છે કે વધારો થયો છે. આપણને ટર્મિનોલોજી તો ખબર પડી ગઈ પણ બ્લડમાં આની નોર્મલ વેલ્યુ કેટલી હોય એ પણ તમને આગળ પૂછાઈ શકે છે મિત્રો. હવે તમને એક રેન્જ આપી દે નોર્મલ વેલ્યુની અને કહી દે કે આ હાઇપરનેટ્રેમિયા છે કે હાઇપોનેટ્રેમિયા છે, ઓળખીને બતાવો. તો એના માટે છે આપણને નોર્મલ વેલ્યુ ખબર હોવી જોઈએ. તો આપણે એ પણ જોઈએ. હવે જે આ સોડિયમ છે બરાબર એની નોર્મલ વેલ્યુ કેટલી હશે તો કે 135 થી લઈને 145 મિલી ઇક્વિયલ પર લીટર. સેમ એવી જ રીતે જે આ પોટેશિયમ છે એની નોર્મલ વેલ્યુ કેટલી હશે તો કે 3.5 થી 5.0 મિલી ઇક્વિયલ પર લીટર. અને ત્રીજું આપણને શું આપ્યું છે તો કે કેલ્શિયમ. તો એની નોર્મલ વેલ્યુ કેટલી હશે તો કે 8.2 થી લઈ અને 10.5 mg પર dl. હવે મિત્રો છે એ માની લ્યો કે તમને એમ પૂછી દીધું હોય કે સોડિયમની વેલ્યુ છે એ 155 છે બરાબર. તો હવે આને શું કહેવાશે તો કે હાઇપરનેટ્રેમિયા. હવે પોટેશિયમની વેલ્યુ છે એ 1.5 આપી દીધી છે તો હવે આપણને આને શું કહેશું તો કે હાઇપોકેલેમિયા. હવે આ કેલ્શિયમ છે તો કે એની વેલ્યુ છે એ 15 આપી દીધી તો આને શું કહેવાશે તો કે હાઇપરકેલ્શિયમિયા. તો તમને જે આ બેઝિક વસ્તુ છે કે નોર્મલ વેલ્યુ કેટલી હોય એ ખબર હોવી જોઈએ કે જે આગળ એક્ઝામમાં પૂછાઈ શકે છે. મિત્રો નેક્સ્ટ જોઈએ. હવે આનો આન્સર શું આવશે તો કે પોટેશિયમની ઉણપ. હવે પૂછ્યું છે આપણને કે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત બરાબર એટલે ઓક્સિજનેટેડ બ્લડ છે એ રુધિર હૃદયના કયા ખંડમાં જાય છે. શું કીધું છે તો કે લંગ્સમાંથી છે એ બ્લડ પ્યોરિફાઈ થઈ એટલે કે ઓક્સિજનેટેડ થઈ બરાબર અને હૃદયના કયા ખંડમાં એટલે કે હાર્ટની છે એ કઈ ચેમ્બરમાં જાય છે. તો આપણને પહેલાં છે એ ખબર હોવી જોઈએ કે હાર્ટને કઈ ચેમ્બર છે કે એના દ્વારા બધી પ્રોસેસ થઈ છે, કઈ આર્ટરી આવેલી છે અને કઈ વેન આવેલી છે. તો આપણે બેઝિક ખ્યાલ આપણે જોઈએ પહેલાં. તો આ શું છે મિત્રો હાર્ટ છે. કેટલી ચેમ્બર છે તો કે 4 ચેમ્બર. કઈ કઈ છે તો કે રાઈટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ એટલે કે જમણું કર્ણક અને ડાબું કર્ણક. પછી શું છે તો કે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ. આ છે રાઈટ એટ્રિયમ અને આ છે રાઈટ વેન્ટ્રિકલ. પછી અહીંયા શું છે તો કે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ, જમણું કર્ણક અને જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. હવે જે જમણા કર્ણક અને ક્ષેપક એટલે કે એટ્રિયમ અને વેન્ટ્રિકલ છે એની વચ્ચે કયો વાલ આવેલો હશે તો કે ટ્રાઇકસ્પિડ વાલ. અને જે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે એની વચ્ચે કયો વાલ આવેલો હશે તો કે માઇટ્રલ વાલ બરાબર કે ટ્રાઇકોસ્પિડ વાલ. હવે મિત્રો શું થાય છે તો કે અહીંયા શું આવેલી હશે તો કે રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલ છે
બરાબર. હવે જે અહીંયા રાઈટ વેન્ટ્રિકલ છે ત્યાંથી શું નીકળશે? પલ્મોનરી આર્ટરી. અને જે લેફ્ટ વેન્ટ્રિકલ છે ત્યાંથી શું નીકળશે? તો કે એઓર્ટા. બરાબર. ને અહીંથી શું નીકળે? તો કે પલ્મોનરી આર્ટરી. હવે થાય છે શું મિત્રો? તો કે જે આપણું શરીર છે એને નીચેના ભાગના જે પાર્ટ છે ત્યાંથી જે ઓક્સિજન વગર એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે, બરાબર, ઇમ્પ્યોર બ્લડ, કાર્બન ડાયોક્સાઇડ, એ શું થાય છે? તો કે નીચેના જે કંઈ પણ અંગ છે ત્યાંથી ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા શું થાય છે? તો કે એ બ્લડ ક્યાં લઈ આવવામાં આવે છે? તો કે રાઈટ વેન્ટ્રિકલમાં. કેના દ્વારા? તો કે ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા. અને જે આપણું જે બ્રેઇન છે, બરાબર, ત્યાંથી જે કંઈ પણ ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કેના દ્વારા આવશે? તો કે સુપિરિયર વેના કહેવા. એક છે ઇન્ફિરિયર વેના કહેવા અને એક છે સુપિરિયર વેના કહેવા. બરાબર. આ બે દ્વારા શું થાય છે? તો કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે, ઓક્સિજન વિહીન બ્લડ, બરાબર, એ ક્યાં આવે છે? તો કે રાઈટ એટ્રિયમમાં. હવે શું થાય છે? તો કે રાઈટ એટ્રિયમમાંથી છે રાઈટ વેન્ટ્રિકલમાં આવે છે બ્લડ, બરાબર. અને રાઈટ વેન્ટ્રિકલમાંથી છે એ પલ્મોનરી આર્ટરી દ્વારા આ શું છે? તો કે લંગ્સ, બરાબર. તો પલ્મોનરી આર્ટરી દ્વારા શું થશે? તો કે ફેફસામાં જશે. હવે આ ફેફસા છે, જે લંગ્સ છે, એ શું કરશે? તો કે બ્લડને શું કરશે? પ્યોરિફાઈ કરશે અને ઓક્સિજન એડ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. ત્યાં ગેસની શું એક્સચેન્જ થાય છે લંગ્સના એલ્વિયોલાઈમાં, જે દ્રાક્ષના ઝુમખા જેવી રચના છે ત્યાં. હવે પછી શું થાય છે? તો કે એમાં ઓક્સિજન છે એડ થઈ ગયું છે અને આપણને શું પૂછ્યું છે? તો કે ઓક્સિજન યુક્ત બ્લડ. તો હવે આ જે લંગ્સ છે એમાં જે પલ્મોનરી વેઇન છે, બરાબર, પલ્મોનરી વેઇન દ્વારા ઓક્સિજનવાળું બ્લડ ક્યાં આવે છે? તો કે લેફ્ટ એટ્રિયમમાં આવે છે, બરાબર, કે ડાબા કર્ણકમાં આવે છે. હવે પછી અહીંયા માઇટ્રલ વાલ્વ દ્વારા છે, બરાબર, બાયકસ્પિડ વાલ્વ દ્વારા છે એ ક્યાં આવશે? તો ભાઈ ડાબા ક્ષેપકમાં આવશે, બરાબર. અને ત્યાંથી જે ઓક્સિજન યુક્ત બ્લડ છે, બરાબર, ક્યાં જાય છે? તો કે એઓર્ટા. એઓર્ટા દ્વારા ક્યાં જાય છે? તો કે બોડી પાર્ટમાં જશે, દરેક બોડી પાર્ટમાં. તો આ બેઝિક કન્સેપ્ટ છે કે કઈ રીતે છે એ સર્ક્યુલેશન ચાલે છે. તો મિત્રો આપણને શું પૂછ્યું છે? તો કે ફેફસામાંથી, તો કે આ લંગ્સ છે, હવે લંગ્સમાંથી ઓક્સિજન વાળું બ્લડ પહેલાં ક્યાં આવ્યું? તો કે લેફ્ટ એટ્રિયમ. એટ્રિયમને શું કહીએ? તો કે ડાબું કર્ણક. તો આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. જમણા કર્ણક તો નહીં આવે, ત્યાં કેવું હશે? ડીઓક્સિજનેટેડ બ્લડ હશે. પછી શું આપ્યું છે? તો કે ડાબું કર્ણક. તો એ શું છે? સાચો આન્સર છે કે પહેલાં ક્યાં આવશે? તો કે ડાબા કર્ણકમાં આવશે અને પછી ક્યાં જશે? તો કે ડાબા ક્ષેપકમાં. તો અહીંયા સી ઓપ્શન શું આપ્યું છે? તો કે જમણા ક્ષેપકમાં. તો કે નહીં, તો ડીઓક્સિજનેટેડ બ્લડ છે. અને પછી શું કીધું છે? તો કે ડાબું ક્ષેપક. તો એ પણ નહીં આવે. તો ત્યાંથી ક્યાં જાય છે બ્લડ? તો કે બોડીમાં જાય છે એઓર્ટા દ્વારા. તો મિત્રો હવે અહીંયા છે એક આર્ટરી અને એક છે વેઇન. કઈ? તો કે પલ્મોનરી. હવે આર્ટરીનું કામ શું હોય છે? તો કે ઓક્સિજનેટેડ બ્લડને શું કરે છે? એ કેરી કરે છે. અને વેઇનનું કામ શું હોય છે? તો કે એ ડીઓક્સિજનેટેડ બ્લડને કેરી કરે. પણ અહીંયા શું છે મિત્રો? અપવાદ છે. તો અહીંયા શું કરે છે? જે પલ્મોનરી આર્ટરી છે એ શું કરતી હતી? ડીઓક્સિજનેટેડ બ્લડને ક્યાં લઈ જાય છે? ફેફસામાં લઈ જાય છે. પણ એનું નોર્મલી જોઈએ તો એ આર્ટરીનું કામ નથી. એનું કામ શું છે? તો કે ખાલી ને ખાલી ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે. પણ અહીંયા અપવાદ આપ્યો છે. સેમ એવી જ રીતે વેઇનમાં પણ અપવાદ છે. તો હું આશા રાખું છું કે તમને આ કન્સેપ્ટ સમજણ હોય મિત્રો. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે રમ્પલ લીડ ટેસ્ટ. કયો ટેસ્ટ કીધો છે? રમ્પલ લીડ ટેસ્ટ છે. એને શાના નિદાન કરવા માટે વાપરવામાં આવે છે? એનું નિદાન છે એ કયો રોગ આપણે જાણી શકીએ? રમ્પલ લીડ ટેસ્ટ તો એ કેના માટે કરવામાં આવે છે? તો જે રમ્પલ લીડ ટેસ્ટ છે એ મિત્રો ડેન્ગ્યુ રોગના નિદાન માટે કરવામાં આવે છે. તો હવે આમાં શું થાય છે? આને બીજા કયા નામે ઓળખાય છે? તો કે ટુર્નિકેટ ટેસ્ટ. તો આ રમ્પલ લીડ ટેસ્ટમાં શું કરવામાં આવે છે મિત્રો? તો જે બીપી કફ છે, જે આપણે બીપી મેઝરમેન્ટ છે, બરાબર, એના માટે સ્ફિગ્મોમેનોમીટર વાપરીએ. તો એનો જે બીપી કફ છે એ પેશન્ટના અપર આર્મમાં શું કરવામાં આવશે? બાંધવામાં આવશે. પછી છે એ બીપીનો જે કફ છે એને શું કરવાનો છે? ઇન્ફ્લેક્ટ કરવાનો છે, બરાબર. હવે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક જે પ્રેશર છે એની વચ્ચે એને ઇન્ફ્લેક્ટ કરવાનો છે.
અને પછી શું કરવાનું છે તો કે 5 મિનિટ સુધી એને બીપી કફને બાંધી રાખવાનું છે અને એના 2 મિનિટ પછી છે 5 મિનિટ સુધી બીપી કફ ઇન્ફ્લેક્ટ રાખવાનો અને 2 મિનિટ પછી છે એ પ્રેશરને રિલીઝ કરી દેવાનું છે અને પછી પેશન્ટના હાથમાં જોવાનું છે કે એને રેડ કલરના સ્પોટ જોવા મળશે જેને આપણે પેટીચી કહીએ. તો હવે 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં છે બરાબર છે એ 5 કરતાં જો ઓછા પેટીચી હશે તો એ ટેસ્ટ કેવો હશે તો કે નેગેટિવ અને 10થી જો 15 પેટીચી જોવા મળશે તો એ ટેસ્ટ કેવો હશે તો કે પોઝિટિવ. બરાબર આમાં શું જોવા મળે છે તો કે પેટીચી જોવા મળે છે. તો એ પેટીચી કેમ જોવા મળે છે તો કે જે ડેન્ગ્યુ ફીવર છે જે ડેન્ગ્યુ રોગ છે એમાં પ્લેટલેટના કણ છે એ ઓછા થઈ જાય છે. એ પ્લેટલેટના કણ ઓછા થવાને કારણે પેટીચી જોવા મળે છે અને એના નિદાન માટે કયો ટેસ્ટ વપરાય તો કે રમ્પલ લીટ ટેસ્ટ. તો તમને એમ પણ પૂછાઈ શકે મિત્રો આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એને પોઝિટિવ ટેસ્ટ કેમ કહેવાય. જો 5 સેન્ટીમીટર સ્ક્વેરના ઓછા જોવા મળશે તો એ 5 કરતાં ઓછા જોવા મળે તો એ ટેસ્ટ નેગેટિવ કહેવાય અને જો 10થી 15 જોવા મળે છે 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં પેટેજ તો એ ટેસ્ટ પોઝિટિવ કહેવાય. તો મિત્રો એનો સાચો આન્સર શું છે તો કે ડેન્ગ્યુ ટેસ્ટને નિદાન માટે કરવામાં આવે છે. હવે ડેન્ગ્યુ જે છે ફીવર એને બીજા કયા નામે ઓળખાય છે પણ તમને આગળ પૂછાવાની શક્યતા છે. તો જે ડેન્ગ્યુ ફીવર છે એનું બીજું નામ શું છે તો કે બ્રેક બોન ફીવર. કેમ કે એમાં ખાસ કરીને છે એ હાડકાં સાંધા અને સ્નાયુનો દુખાવો જોવા મળે છે. બીજા 3 ઓપ્શન આપ્યા છે કે શું છે એક છે જાપાનીઝ એન્સેફેલાઇટિસ, બીજું છે ચિકનગુનિયા અને ત્રીજું છે કોરોના. તો મિત્રો કોરોના વિશે તો આપણને ખબર જ છે કે કોરોનામાં છે એ ટેસ્ટ કરવામાં આવતો જેને શું કહીએ આપણે RT-PCR. હવે RT-PCRનું તમને છે એ ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે કે RT-PCR શું છે. તો એનું શું ફૂલ ફોર્મ છે તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. શું છે RT-PCR તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. તો મિત્રો આનું ફૂલ ફોર્મ છે એ તમને પૂછાવાની શક્યતા છે. મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું છે તો કે હાડકાં અને દાંતમાં મુખ્યત્વે કયો રાસાયણિક પદાર્થ રહેલો છે. કેની વાત કરી છે હાડકાં અને દાંતમાં કે એના દળમાં છે મુખ્યત્વે કયો પદાર્થ રહેલો છે મિત્રો. તો ઓપ્શન આપ્યા છે કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ બોરેટ. તો મિત્રોનો સાચો આન્સર શું છે તો કે કેલ્શિયમ ફોસ્ફેટ છે એ દાંત અને હાડકાના બંધારણમાં રહેલો એક રાસાયણિક પદાર્થ છે. તો મિત્રો હું આશા રાખું છું કે અહીંયા સુધી જે કંઈ પણ ક્વેશ્ચન છે એ તમને સમજાઈ આવે. તો મિત્રો આજનો આપણે જે સેશન છે એ આજે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને હું આશા રાખું છું કે આવનારા સેશનમાં પણ આપણે ઘણા બધા PYQ જોશું કે જેના ઉપરથી છે આપણને ઘણી બધી માહિતી મળશે. થેન્ક યુ.